આધ્યાત્મિક એવા મહાપુરુષ શ્રી વિવેકાનંદ જન્મ જયંતિ યોજેલ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારેલા શ્રી ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, અત્રે પધારેલા મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો તથા નાના ભૂલકાઓ, આપ સર્વેનું શ્રી વિવેકાનંદ વિદ્યાલય હાર્દિક સ્વાગત કરે છે। હવે કાર્યક્રમ શરૂ કરતા પહેલા હું તમને ખૂબ જ ટૂંકમાં અમારી સ્કૂલનો પરિચય આપું તો જૂન 1988 થી અમે બાળવાડીના વર્ગો શરૂ કર્યા। ત્યારબાદ ધીમે ધીમે અમે જૂન 1990 ધોરણ 1 થી 7 ના વર્ગો શરૂ કર્યા। હવે ખુશીની વાત તો એ છે કે અમે ઘણા સમય સુધી જે અમે સેકન્ડરી વિભાગોની મંજૂરી મેળવી રહ્યા હતા તે મંજૂરી અમને જૂન 1996 થી મળતા ધોરણ 8 અમે શરૂ કરી દીધું છે અને અમારા શૈક્ષણિક પ્રયત્નો હજી પણ આગળ ચાલુ છે। દર વર્ષે અમે ધોરણ 1 ક્રમિક વધારીએ જઈએ છીએ અને ધોરણ 10 સુધી અમે પહોંચીશું જ, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં। હવે આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ તો મને અત્યારે એક કડી યાદ આવે છે। पापा कहते हैं बड़ा नाम करेगा, पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा। तो वालियो, आपने હજી એટલી ખબર પણ નહીં હોય કે આપણા બાળકની અંદર કેટલી શક્તિઓ સંગ્રહેલી છે। તો આપની સમક્ષ બાળકો જે કંઈ કાર્યક્રમ કરે, પોતાની શક્તિ બહાર લાવી જે કંઈ કાર્યક્રમ કરે તેમાં ક્યાંય પણ કચાશ કે કમી રહી ગઈ હોય તો ક્ષમા કરશો જ। હવે બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાય મનોરંજનમાં પણ રસ લે તેવી વૃત્તિ પણ એને થવી જોઈએ અને તેને ખુદ એવું થવું જોઈએ, खुद ही कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है। જો બાળક એટલું સમજી જાય તો પોતાની પ્રવૃત્તિ તે આપમેળે આગળ વધારી શકે। તો હવે અમારો જે શૈક્ષણિક કાર્યક્રમ શરૂ થાય છે તો એમાં આપણે પહેલા મહેમાનોનું સ્વાગત કરવું એ તો આપણી જૂની પરંપરા રહી જ છે। તો અમારા મહેમાનોનું સ્વાગત અમે કરીશું ભારતનાટ્યમ દ્વારા। હવે બાળકો જે અહીંયા કંઈ કાર્યક્રમ રજૂ કરે તો તમને આપ સર્વને વિનંતી કે તેમને તાળીઓ પાડી અને ઉત્સાહિત કરશો એવી મારી નમ્ર વિનંતી છે। હવે કાર્યક્રમ શરૂ થાય છે। સ્વાગત માટે ભરતનાટ્યમ કલરમાં લઈ લેજો। ओंकारासिनि तव शरणम्, ओंकारासिनि तव शरणम्, हे शिव शंकर भवानी शंकर, हे शिव शंकर भवानी शंकर, उमा महेश्वर तव शरणम्, उमा महेश्वर तव शरणम्। ओम शिव तव शरणम्, शिव तव शरणम्, हे विश्वध्वज हे धर्मध्वज, हे विश्वध्वज हे धर्मध्वज, श्याम सदा शिव तव शरणम्, श्याम सदा शिव तव शरणम्। ओम शिव ओम परात्परा, ओम तारा शिव तव शरणम्, ओम तारा शिव तव शरणम्, हे जगदीश पिनाकी महेश्वर, हे जगदीश पिनाकी महेश्वर, गव गंगाधर तव शरणम्, गव गंगाधर तव शरणम्, हे शूलपाणे मुकुंद प्रिय, हे शूलपाणे श्याम मुकुंद प्रिय,
હવે આપણે જે નગરપાલિકાના પ્રમુખ શ્રી ભરતભાઈની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તે હવે આવી ગયા છે. હવે આ સ્વાગત ભરતનાટ્યમ બાદ હવે અમારી સ્કૂલનો એક વિદ્યાર્થી શ્રી વિવેકાનંદ વિશે થોડું અંગ્રેજીમાં વક્તવ્ય રજૂ કરે છે. Respected teachers and my dear sisters and brothers, today I am going to deliver autobiographical life of spiritual great man Swami Vivekananda. Swami Vivekananda was born on 12th January 1863 in Calcutta. The birthday of Vivekananda was word as Makar Sankranti in all over India. His father, Vishwanath Dutt, well-known orator, well-fed and honorable families. His mother was a pious and brilliant woman. Narendranath was name of childhood. He was first of the brothers who were brought up hardly and live in the care of parents. So it's natural that he was brought up really son and became the star of families. He was free from general spins of the world and on 11 all people were spellbound by the lecture of Swami Vivekananda at Chicago, where the religion conference of the world held on 11th December 1893. People were surprised with addressing words like sisters and brothers of America. Our loving general Swami Vivekananda preached to the common people and of my love to all and my. અને પોતાના વિશે પોતાના દ્વારા જે લખેલ લખાણ અહીંયા વક્તવ્ય દ્વારા રજૂ કરે તો આપણે તેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે પછીની આપણી બીજી કૃતિ શરૂ થાય છે બંબુરાજ. તો આપણે સૌ રાસ સાથે અને તબલા સાથે ગીત સાથે રાસ તો જોયા જોઈએ, પરંતુ આ તબલા અને મ્યુઝિક સાથેનો બંબુરાજ તો ક્યારેક જ પણ જોયો હોય. તો હવે અમારી પછીની કૃતિ શરૂ થાય છે આદિવાસી બંબુરાજ.
પ્રેક્ષકો શાંતિથી નીચે બેસી જાય તો આપણા કાર્યક્રમમાં આપણને ખૂબ મજા આવે. પ્લીઝ નીચે બેસી જાઓ. હવે બોમ્બો રાસ જોયા બાદ હવે એક ખૂબ સરસ નાનો એવો વિદ્યાર્થી આપની સમક્ષ એક જોકરનું એક પાત્રીય અભિનય રજૂ કરે છે. તો આપ સર્વે એ નાનકડા ભૂલકાને જોવા માટે તૈયાર થઈ જાઓ. તો શરૂ થાય છે જોકરનું એક પાત્રીય અભિનય. माइक मत बोल दे. એને મનાવીએ તો છીએ, માની જાય તો આપની સમક્ષ એક પાત્રી અભિનય રજૂ કરશું. હવે કાર્યક્રમ આપણે સેજ સાંસ્કૃતિક કાર્યક્રમ સેજ પાછળ રાખીએ અને અત્રે પધારેલા મહેમાનોનું થોડું સ્વાગત કરી લઈએ. આ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભરતભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. હવે નગરપાલિકાના પ્રમુખ શ્રી ભરતભાઈનું સ્વાગત કરશે અમારા સ્કૂલની એક વિદ્યાર્થીની ગયા વર્ષે ધોરણ 7 ની વાર્ષિક પરીક્ષાની અંદર નંબર 1 મેળવેલ છે. તેનું નામ છે વિદ્યાર્થીની પલ્લવી પરશાલા. હવે આપણા ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ બાવળીને વિનંતી કે આપણને બે શબ્દ કહેશે. મિત્રો, આજે વિવેકાનંદ વિદ્યાલયની અંદર વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે ભાઈ શ્રી કોરાટભાઈ અને એમના સ્ટાફ મિત્રો અને સંચાલક મિત્રોએ અમને જે અહીંયા બોલાવી અમારું સ્વાગત કર્યું એ બદલ પહેલા તો હું એમનો આભાર માની લઉં. આજે મને ફરી મારી સ્કૂલ યાદ આવી, એટલા માટે કે હું પહેલા શિક્ષક છું અને પછી ધારાસભ્ય. વધારે તો આજે સમય નથી લેવો, કારણ કે અહીંયા ઉપસ્થિત તમામ જસદણમાંથી તમામ વાલીઓ, વિદ્યાર્થી મિત્રો, નાના ભૂલકાઓ અને વિદ્યાલયના સ્ટાફ ભાઈઓ અને બહેનો અહીંયા આજે આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહેવા માટે જે આમંત્રણ આપ્યું એ બદલ એમનો પહેલા હું આભાર માની લઉં. ફરી મને સ્કૂલ એટલા માટે યાદ આવી કે અમારી સ્કૂલની અંદર
બાળ મંદિરથી શરૂ કરીને હાયર સેકન્ડરી સુધીનું છે, ત્યારે જ્યારે નાના ભૂલકાઓને મેં સ્ટેજ ઉપર જોયા ત્યારે ફરી મને એક શિક્ષક તરીકે આ સ્મૃતિ થઈ અને એ યાદ આવ્યું કે મારા આ જસદણ તાલુકામાં, આપણા જસદણ તાલુકામાં જે શૈક્ષણિક ખોટ હતી એ આ વિદ્યાલય વાળા મિત્રો, સંચાલક મિત્રો અને સ્ટાફ મિત્રો એ પૂરી કરવા માટેની એમની પૂરી તાકાત એ અજમાવી રહ્યા હોય એવું મને અહીં દેખાયું લાગ્યું. આપણા તાલુકાની અંદર વધારે વાત નહીં કરું, વાલી મિત્રો છે એટલે ભૂલકાઓને તો મારે જે કહેવું છે પછી કહું, પણ વાલી મિત્રો છે ત્યારે આપણા તાલુકામાં જે શૈક્ષણિક સુવિધા માટે ઘણો બધો પછાત છે, તેમાં મહત્વનો જે ભાગ અત્યારે પ્રાથમિક શિક્ષણ, પાયાનું શિક્ષણ જે આ સંસ્થા આપી રહી છે. અને એ મને અહીંયા નાના ભૂલકાઓને જયારે જોયા ત્યારે એનું મને પ્રતીતિ થાય, ભાન થાય છે કે ના, હવે આપણે આમાં પણ તાલુકામાં પણ આ એક સંસ્થા પ્રાથમિક શિક્ષણ જે મહત્વનો પાયાનો શિક્ષણનો ભાગ છે એ આ સંસ્થા પૂરો પાડી રહી છે. માધ્યમિક શિક્ષણની પણ અમે બેને વાત કરી અને મને પણ ખ્યાલ છે 8મા ધોરણથી અહીંયા શરૂ થયું છે. આપણા તાલુકાની અંદર મને યાદ છે, હું વિદ્યામાં માધ્યમિક શિક્ષક તરીકે હતો ત્યારે એના વિદ્યાર્થીઓ વિદ્યામાં એસએસસી સુધી હાયર સેકન્ડરી સુધી અભ્યાસ કરવા આવતા. અહીંની જે આપણી બે સંસ્થાઓ છે એમાં કન્યા વિદ્યાલયમાં સારું છે શિક્ષણ, મને ખ્યાલ છે. સેકન્ડરીમાં જે આપણી એની સંસ્થાની અંદર સરકારી સ્કૂલની અંદર જે પરિસ્થિતિ છે એ ખૂબ જ દયાજનક છે. દયાજનક એટલા માટે હું શબ્દ વાપરું કે જેવું આપણે મકાન જોઈએ છીએ એવો જ અંદરનો સ્ટાફ છે. માફ કરે કોઈ મિત્રો અહીંયા હોય તો, કારણ કે મકાન જેમ જર્જરિત છે એવો જ અંદરનો સ્ટાફ છે, પણ સ્ટાફ જર્જરિત. એ જે શિક્ષણ આપણા એના વિદ્યાર્થીઓ લે છે અને એ મને એક શિક્ષકના નાતે ઘણું બધું દુઃખ થાય છે. ઘણી વખત આ ક્ષેત્રમાં છીએ ત્યારે અમને એમ થાય કે આપણા તાલુકાના શિક્ષણની જે કંગાળ સ્થિતિ છે એમાં કોઈક માથું ઉચકીને આ શિક્ષણનું સ્તર તાલુકામાં કોઈ પણ પ્રાથમિક, સેકન્ડરી કે ઉચ્ચ શિક્ષણ સુવિધા ઉભી કરવા માટે તૈયાર થાય તો આપણે એમને આપણાથી જે પ્રકારની શક્તિ, આપણી શક્તિનો જે રીતે ઉપયોગ થઈ શકે એ રીતે ઉપયોગ કરીને ઉચ્ચ શિક્ષણ સુધીનું તાલુકા સ્તર સુધી આવી સુવિધાઓ ઉભી થાય એ માટે હંમેશા આપણે તત્પર રહેવું જોઈએ. અને એમાં વાલી મિત્રો છે ત્યારે મારે એમને વિનંતી કરવી છે, જે 5 વર્ષની છેલ્લી પંચવર્ષીય સરકારમાં યોજના થતી હોય છે, 5 વર્ષીય આયોજન થતું હોય છે, એમાં ગવર્નિંગ બોડી તરીકે જે તે વિસ્તારના ધારાસભ્યોને સૂચનો માંગે છે. એમાં મેં અહીંયા ફરી આપણી ટેકનિકલ સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ, કોલેજ કક્ષાનું શિક્ષણ ઊભું થાય એ માટે મેં ભારપૂર્વક સરકારમાં અને અહીંયા પણ સારા એવા ધંધા સાથે સંકળાયેલા મિત્રો છે, વડીલો અને વેપારી ભાઈઓ છે, એમને મારે એક વિનંતી કરવી કે ટેકનિકલ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ, કોલેજ કક્ષાનું શિક્ષણ ઊભું કરવું હોય તો એક સારો એવો અહીંના સ્થાનિક ભાઈઓનું ટ્રસ્ટ મંડળ ઊભું કરીને એમાં તમામનું પ્રતિનિધિત્વ હોય, તમામ સમાજનું, જેથી કોઈને એવું ન થાય કે આવું ચાલે છે. તમામ સમાજનું પ્રતિનિધિત્વ હોય ને સારું એવું ટ્રસ્ટ મંડળ ઊભું થાય અને એની અંદર કોલેજ કક્ષા સુધીનું શિક્ષણ ઊભું કરવા માટેની કોઈની તૈયારી હોય તો હું સરકારમાં છું અને એક શિક્ષણના જીવ તરીકે મારી ઈચ્છા છે કે જે તૈયાર કરવા માટે આ તૈયારી બતાવશે એમની સાથે રહીને જ્યાં અમારી જરૂર પડશે ત્યાં હું એમની સાથે રહીને મદદ કરવાની મારી પૂરી તૈયારી છે. અને એની સાથે સાથે અહીંયા ઉપસ્થિત ન હોય એવા કોઈ આપણા શહેરીજનમાં કોઈ એવા નાગરિકોને આવી ઈચ્છા હોય તો જો તાત્કાલિક કોઈ ટેકનિકલ શિક્ષણ માટેની કોઈ તૈયારી કરશે તો ટેકનિકલ શિક્ષણની અંદર જે ભગુભાઈ પટેલ ઓલપાડના મંત્રીશ્રી છે તે મારા ખાસ અંગત મિત્ર છે અને એને પણ હું વિનંતી કરીશ કે મારા તાલુકાની અંદર આવી કોઈ સંસ્થા, ટેકનિકલ શિક્ષણની સંસ્થા નથી અને આ સંસ્થા, આ મારું જન તાલુકાનું મંડળ આવું કરવા માંગે, ટ્રસ્ટ મંડળ, તો એને તમારે મંજૂરી આપવી જ પડશે અને એમાં પણ હું મારી શક્તિનો ઉપયોગ કરીશ. એટલે વાલી મિત્રોને મારી એક ખાસ વિનંતી છે કે આ વિવેકાનંદ વિદ્યાલયના મિત્રોએ ખૂબ સારો એવું સાહસ કરીને આપણા આંગણે
આવી એક સારી સંસ્થા ઊભી કરી છે જેમાં આપણા બાળકોનું તમામ પાસાઓનું સિંચન થાય છે. હમણાં આપણે જોયું ફક્ત કોઈ સંસ્થાની અંદર ફક્ત બાળકને ભણાવવું અને એ હોશિયાર થાય એટલું જ નહીં, એના સર્વાંગી વિકાસ, બાળક સાંસ્કૃતિક, રમત-ગમત તમામ પ્રકારના પાસાઓનો વિકાસ થાય એ ખૂબ મહત્વનું હોય છે. અને નાનું બાળક હોય ત્યારે આપ સૌ સમજી શકો છો કે એને જે રીતે આપણે મરોડ આપીએ, વાળીએ, એને જેવું આપણે ઘડીએ એવું એનામાં જે પ્રાથમિક પાયામાંથી જે સિંચન થાય એ હંમેશા એની જિંદગીભર ભૂલતું નથી બાળક. અને એવું મહત્વની એક આ સંસ્થાઓ કાર્ય ઉપાડી રહી છે ત્યારે અહીંયા ઉપસ્થિત રહેલા સંસ્થાના તમામ સંચાલક મિત્રો અને સ્ટાફ મિત્રોને મારે પહેલા તો અભિનંદન આપવા છે ફરી વખત. અને અહીંયા રહેલા તમામ વાલી મિત્રોને પણ મારી ખૂબ વિનંતી છે કે આપણા બાળકોને ફક્ત સ્કૂલે મૂકવું અને ઘરે આવી જાય એટલા પૂરતી જ આપણી ફરજ હોતી નથી. આપણું બાળક સ્કૂલે જાય ત્યાં શું કરે છે, ઘરે આવ્યા પછી બાળક આપણું શું કરે છે, ફક્ત એની સાથે આપણે વધારે નહીં પણ આપણા બાળક પ્રત્યે થોડુંક આપણે ફરજના ભાગરૂપે સમજીને એનું ધ્યાન આપીએ તો જે આ સંસ્થા અત્યારે એમના પ્રયત્નો કરી રહી છે તેથી પણ એમાં એને ખૂબ પ્રોત્સાહન મળશે અને આપણું બાળક ખૂબ સારી એવી એક મરોડમાંથી આગળ નીકળીને તમામ સર્વાંગી વિકાસમાં ચોક્કસ એ સફળ થઈ શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, નાના ભૂલકાઓને મારી એક વિનંતી છે કે કોઈ પણ શિક્ષણ સંસ્થા છે એ એક સંસ્કારનું પણ ધામ છે, જેની અંદરથી બાળક છે એ સંસ્કાર જે પ્રાપ્ત કરે છે એટલા સંસ્કાર કદાચ ઘરમાંથી પણ ન મળી શકે. ઘરમાં તો ઘણી વખત એવું પણ થતું હોય કે નાના મોટા ભાઈ બહેન કે આપણા કુટુંબમાં સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો મોટા ભાઈ વડીલ બહેનો સાથે ક્યારેક ઝઘડો પણ સંસ્થાની અંદરથી જે શિક્ષણ મળે છે એ બાળક કદી એ સંસ્કાર ભૂલી શકતું નથી. આ મને એટલા માટે મારી સંસ્થા યાદ આવે છે. એમાં હું હજી શિક્ષક છું, કડીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય. એ બાળકની અંદર ત્યાં બાળ મંદિરથી જ્યારે ભૂલકાઓને મૂકીને ચોથા ધોરણ સુધી સંયુક્ત શિક્ષણ છે, ચોથા ધોરણથી પછી કન્યા વિદ્યાલય એકલી શરૂ થાય છે અને એની અંદર જે શિક્ષણ હવે તો છેલ્લા 1-2 વર્ષથી થોડુંક વહીવટને કારણે થોડું કથળી ગયું પણ એમાં જે શિક્ષણ આપવામાં આવતું એ આજે પણ આખા રાજકોટ શહેર અને ત્યાંથી અભ્યાસ કરીને બહાર ગયેલી વિદ્યાર્થીની બહેનો આજે વિદ્યાલયને યાદ કરે છે. એમ આપણા માટેની આ એક વિવેકાનંદ વિદ્યાલય જે અત્યારે અહીંના શિક્ષણનું સિંચન કરી રહ્યું છે એ ખૂબ સારી સંસ્થા છે. એને આપણા એક ફરજના ભાગરૂપે આપણા બાળકને ઘરે પણ એવા સંસ્કાર સારા મળે અને આ વિદ્યાલયનું નામ પણ રોશન થાય, એમાં ભૂલકાઓનો સહકાર હોય અને આપણો વાલીનો પણ સાથે સહકાર હોય એવી અપેક્ષા સાથે આજે અહીંયા વધારે ભાષણ કરવાનું ના હોય પણ મને એક શિક્ષકના નાતે, ધારાસભ્યના નાતે ની બેને કીધું ધારાસભ્ય પણ હું અહીંયા આજે આપની વચ્ચે એક શિક્ષકના નાતે આવ્યો છું ત્યારે મને આ 2-3 શબ્દો કહેવાનો જે મોકો મળ્યો છે, મોકો આપ્યો છે એ બદલ સંચાલક મંડળનો ખૂબ ખૂબ આભાર. આજે મારે ખરેખર તો વિવેકાનંદના એમના ચરિત્ર વિશે, એમના જે જીવનના ચરિત્ર એના વિશે કહેવું જોઈએ પણ એટલો મારી પાસે હવે હું સમય નહીં લઉં કારણ કે નાના ભૂલકાઓ છે એ પણ થાક્યા હોય અને વાલીઓને પણ એમ થાય કે આ બધા રાજકીય માણસોને સ્ટેજ પકડવાનો શોખ હોય છે. માફ કરજો, હું એ માનો નથી. હું તો આજે એક શિક્ષકના નાતે મને એમ થયું કે આજે બાળકોને એને મારે મળવું છે અને આ 2 વાત મારે ધ્યાન ઉપર મૂકવી હતી કે અહીંના ભાઈ ભરતભાઈ છે અને વડીલો પણ અહીંયા વાલીઓ પણ છે ત્યારે હું આપને ફરી એક વખત સૂચન કરું કે જસદણની અંદરથી કોઈ પણ ઉચ્ચ શિક્ષણ માટેની કોઈની તૈયારી હશે તો એમાં મારો પૂરો, જ્યાં સુધી આ ક્ષેત્રમાં છું ત્યાં સુધી મારો પૂરો સહકાર રહેશે. સરકારમાંથી પણ જ્યારે પણ કોઈ પણ પ્રકારની મંજૂરીઓ માટેનું જવાનું થશે તો હું પહેલો રહીશ. એમાં તમારી હું નહીં જોઉં કે આ ટ્રસ્ટ છે એ જસદણનું છે કે અહીંનું છે કે પહેલાનું છે કે એમાં હું નહીં પડું પણ મને શિક્ષણનો એક આપણા તાલુકામાં વિકાસ થાય એમાં રસ છે અને એમાં ખાસ ટેકનિકલ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આ 2 બાબતમાં આપણે સૌ સાથે મળીને આમાં કંઈક કરીએ તો એવી હું આપની પાસે એક અપેક્ષા રાખું છું. આજે આપણા તાલુકાની અંદર આપ જોઈ શકો છો જિલ્લામાં સૌથી ઓછી માધ્યમિક શાળાઓની સંખ્યા હોય તો આપણા તાલુકામાં છે, સૌથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા હોય ઓછી હોય તો આપણા તાલુકામાં છે. કોલેજ પછી ટેકનિકલ શિક્ષણ નહીં હોય એવો જો કોઈ તાલુકો હોય તો આ જસદણ તાલુકો છે અને એટલા માટે જ આપણે આપણા તાલુકાને શૈક્ષણિક રીતે પછાત તો જાહેર કર્યો છે પણ શૈક્ષણિક સુવિધાઓ મળતી નથી. એ ગઈ વિધાનસભાના સત્રમાં હું સરકારમાં ખૂબ ઝઘડ્યો હતો અને આવતી ફેબ્રુઆરીની વિધાનસભાનું સત્ર જો ચાલુ થશે તો એમાં પણ હું આ માટે ઝઘડવાનો છું
કે મારા તાલુકાની અંદર જો શિક્ષણની સુવિધા શૈક્ષણિક પછાત જાહેર કર્યો હોય તો શિક્ષણની સુવિધા શા માટે નહીં? એટલે અહીંયા ઉપસ્થિત વાલી મિત્રોને મારી ખૂબ વિનંતી છે, ફરી વખત વિનંતી છે કે આપ સૌ અમારા સાથે આ શિક્ષણ માટે વિચારો અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ માટે કંઈક આપણે કરીએ. એમાં આપણી સૌની ફરજ છે. મારું બાળક એની સંસ્થામાં ભણે અથવા તો અમારા ગામનું કે મારા આજુબાજુના ગામનું બાળક સંસ્થામાં ભણીને ઉચ્ચ કક્ષાએ પહોંચે તો એમાં આપણા સૌનું ગૌરવ છે. આજે હું જે સંસ્થાની અંદરથી વિદ્યાર્થીમાંથી શિક્ષક થયો અને શિક્ષકમાંથી આજે ધારાસભ્ય થયો એવી વિદ્યા અજમેરા હાઈસ્કૂલમાંથી. અજમેરા હાઈસ્કૂલમાં 11મા ધોરણ સુધી અજમેરા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યાં જ હું 9 વર્ષ સુધી એક માધ્યમિક સાયન્સ શિક્ષક તરીકે મેં નોકરી કરી અને એ જ આચાર્યની નીચે નોકરી કરીને આજે હું આચાર્યથી આગળ વધીને એક ધારાસભ્ય તરીકે પહોંચ્યો હોઉં તો હું પ્રથમ મારી સંસ્થા અજમેરા હાઈસ્કૂલે ફરી હું પ્રણામ કરું ત્યાંથી નીકળું ત્યારે. એમ આપણે પણ એક ટેકનિકલ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણની સંસ્થા જો આપણા તાલુકામાં ઊભી કરી શકીએ તો એ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલો વિદ્યાર્થી આપણે ક્યારેય એવું નાનું નહીં વિચારીએ. એ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલો વિદ્યાર્થી પણ ક્યારેક ભારતનો વડાપ્રધાન પણ થઈ શકે. એટલે મારે અહીંયા વડીલોને ફરી મારી વિનંતી છે કે આપ સૌ સાથે મળીને આવું કંઈક સંસ્થા શૈક્ષણિક સંસ્થાઓ માટે, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માટે, ટેકનિકલ શિક્ષણની સંસ્થાઓ માટે કંઈક વિચારો. અહીંના માફ કરે હમણાં ભાઈ શ્રી અહીંના વિદ્યાલયના સંચાલક અને એમને પણ મારી વિનંતી છે કે જ્યાં અમારા કઈ આવી સહકારની એમને કંઈ કરવું હોય, સહકારની જરૂર હોય તો શિક્ષણ માટે તો હું હંમેશા તમારી સાથે છું. અહીંયા અમને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો અને થોડું વધારે કહેવાય ગયું તો માફ કરજો. આપ સૌને ફરી પ્રણામ, વંદન, સૌને પ્રણામ. હવે આપણા જસદણના હરેશભાઈ વસાણી સાંસ્કૃતિક કાર્યક્રમમાં લીધેલ બાળકોને 501 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ આપેલ છે. વડીલો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને અહીંના સંચાલકો, જસદણની વિકાસમાં ખૂટતું કઈ હોય તો શિક્ષણ જ ની વાત હતી. એમાં વિવેકાનંદ સ્કૂલ જ્યારથી શરૂ થઈ ત્યારથી શિક્ષણની અંદર પ્રાથમિક શિક્ષણની અંદર અત્યારે શરૂઆત હવે એ લોકો આગળ પણ શરૂ કરે છે આજથી. અને જસદણના વિકાસ માટે શિક્ષણ એક મહત્વનો અંગ છે વિકાસની અંદર, શહેરના વિકાસની અંદર. કારણ કે જસદણના વિકાસની અંદર બહારથી અમારો કે કોઈ ઓફિસરો કોઈ આવતા નહોતા. જસદણની અંદર સારું શિક્ષણ ન હોય તો કોઈ ઓફિસરો જસદણની અંદર આવવા તૈયાર નહોતા. એવી જ રીતે ઉદ્યોગપતિઓ પણ ગમે તે પોતાના વિકાસ માટે પોતાના બાળકોનું ભાવિ પહેલા જોતા હોય છે અને એના અંદરથી જસદણની અંદર જે વિવેકાનંદ સ્કૂલ શરૂ થયા પછી શિક્ષણની ખૂટતી કડી જે કઈ હતી એ આ લોકોએ પૂરી કરી છે અને એના હિસાબે જસદણના વિકાસની અંદર ઘણો મહત્વનો ફાળો આ લોકોએ આપેલ છે. આ સંસ્થા વધુ ને વધુ પ્રગતિ કરી અને જસદણના શિક્ષણની અંદર વધારે આગળ આવે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ગોરજીભાઈ કીધું એમ લોકોને પણ થોડુંક જસદણના આગેવાનોને પણ થોડુંક સક્રિય થવાની જરૂર છે. ટેકનિકલ સ્કૂલની વાત કરી ગોરજીભાઈ, ટેકનિકલ સ્કૂલ, મિની ટેકનિકલ સ્કૂલ આપને ઘણા ટાઈમથી મંજૂર થઈ ગયેલી છે જસદણની અંદર અને અમે નગરપાલિકાએ પણ એના પ્રયત્ન કરી અને મકાન માટે ભાડે રાખવા માટે 2-3 વખત પેપરમાં જાહેરાત આપવા છતાં જસદણમાંથી જો એવો કોઈ દિવસ આપણે સહકાર મળતો નથી અને એની માટે શૈક્ષણિક રીતે આપણે પસાર છીએ. આ તો પ્રાઇવેટ લોકો આ લોકો આગળ આવ્યા એના પોતાના મેળેથી જસદણની અંદર કર્યું છે. બાકી જસદણના ગ્રામના આગેવાનોના હિસાબે જે કઈ શિક્ષણની જરૂરિયાત છે એ પૂરી કરવા માટે આપણે બધાય દોષિત છીએ. એની માટે કઈ કર્યું નથી. 1% કોઈ રસ લઈ અને શૈક્ષણિક રીતે કોઈ કઈ કરતા નથી. એની માટે ગામ લોકોએ બધાએ મળી અને ઘણું કરવાની જરૂરિયાત છે. કારણ કે જસદણના અને લોકોના વિકાસ માટે, આપણા બાળકોના વિકાસ માટે, કારણ કે શિક્ષણ છે જીવનની અંદર એટલું બધું મહત્વનું અંગ છે. કારણ કે માણસે પોતે વ્યક્તિએ પોતાના નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવા માટે શિક્ષણ એક મહત્વનું અંગ છે. કારણ કે શિક્ષણ દ્વારા જ લોકોએ જે નક્કી કરવું હોય, જે પોતાએ જે વિદ્યાર્થીએ જે નક્કી કરેલા સ્ટેજ ઉપર કે કોઈ ડોક્ટર થવું છે, મારે કોઈ શિક્ષક બનવું છે કે આગળ કોઈ પણ વૈજ્ઞાનિક બનવું છે કે જે કઈ ધંધાના બિઝનેસમેન માટે બધી રીતે શિક્ષણ છે મહત્વનું અંગ છે અને શિક્ષણ દ્વારા જ માણસ પોતાની પ્રગતિ કરી શકે છે. અને જો શિક્ષણ હશે, જો વધારે કેળવણી જસદણની અંદર હશે તો જસદણના શહેરનો વિકાસ
પણ દિન પ્રતિદિન વધતો જશે. તો આની માટે ખાસ કરીને વાલીઓ બધા ઉપસ્થિત છે. તો અમારે તો ગમે ત્યારે જરૂર પડે ત્યારે તૈયાર છે, પણ લોકોનો સહકાર વધારે વધારે મળી રહે. માનનીય ધારાસભ્ય પણ ઘણા પ્રયત્ન કરે છે. તો આપણે બધા સાથે મળી અને એમને સહકાર આપી અને જસદણના શિક્ષણના વિકાસ માટે કંઈક કરીએ. આપણે અહીંયા બોલાવ્યો, અમને સાંભળ્યા, ખૂબ ખૂબ આભાર. આપણો જે સાંસ્કૃતિક કાર્યક્રમ બાકી છે તે શરૂ થાય છે. પ્લીઝ પ્રેક્ષક ગણો શાંતિથી નીચે બેસી જશો તો આપણો કાર્યક્રમ આપણે આગળ વધારી શકીએ. પ્લીઝ હવે વિનંતી કે ઝડપથી નીચે બેસી જાઓ. હવે પછીનો આપણો કાર્યક્રમ શરૂ થાય છે તો તે છે એક નાટક. હવે આ નાટક છે ગડબડિયો સંસાર. આ નાટકની અંદર જીવન સેટ છે એ પોતાની કેવી મનોવૃત્તિ ધરાવે છે. તો ચાલો આપણે એ મનોવૃત્તિ જોવા તૈયાર થઈ જઈએ. જો આ સંસારમાં શું શું ચાલે છે. તો ચાલો શરૂ થાય છે ગડબડિયો સંસાર નાટક. મારી જવાની તો મારા હાથમાં નથી રહેતી. જ્યારે હું શેરીઓમાં નીકળું છું ત્યારે શેરીઓના એક છોકરા મને જોઈને કૂતરાની જેમ હાયર કરે છે. બળિયો સ્વર જમાનો આવ્યો છે. અરે ગંગા, તું આ શું વાત કરે છે? તારી જવાની તારા હાથમાં નથી રહેતી. મૂળ તો તું સુરતની અને સુરત શહેરની તો શું વાત જ કરું. ઘણા શહેર પણ સુરત શહેર જેવું એટલે શહેરમાં ના જોયું. કેમ વળી તને સુરત શહેરમાં ત્યાં એટલું બધું તે શું નવીન લાગ્યું કે તું સુરતના લા બધા ઉપકાર કરે છે? અરે ગંગા, એમ કહે કે સુરત શહેરમાં શું નથી જોવા મળ્યું. આટલી મોંઘવારી હોવા છતાં જો મફતનું મધ મળતું હોય તો સુરતમાં જેમ તારી જવાની ચારે બાજુ ફાટી નીકળી છે ને તેમ સુરતમાં રોજ ચલો ચારે બાજુ ફાટી નીકળે. સુરતની છોકરીની તો શું વાત જ કરું. પ્રાચી મુકને મત બોલ. હું તારા વિના ઘડે પણ રહી શકું છું. ગંગા, તું આજે ઢીલું કેમ બોલે છે? જ્યારે તું ઢીલું બોલે ને ત્યારે મારા હૃદયને કઈ થાય છે. તો સુરત પ્રેમની જ વાતો કરતી હોય છે. શું વાત કરું પ્રાચી? નાનપણમાં જ મારા મા-બાપ મરી ગયા અને મને મોટી કરવાની જવાબદારી મારી જમના કાકી ઉપર આવી પડી. અને મારી જવાની જોઈને મારી કાકીની દાનત બગડી છે. અને મારો સોદો જીવન શેઠ નામના બાબા સાથે 5000 રૂપિયામાં કરવા માંગે છે. તારા લગ્ન જીવન શેઠ નામના બાબા સાથે કરવા માંગે છે? તારી નીચે જમના કાકી. અરે કાકી, તું ઈ જીવન શેઠને ઓળખે છે? અરે ગંગા, એમ કહે કે એની છઠ્ઠી જ મારા ઘરમાં છે. ઈ કેવી રીતે? ઈ મુઓ મારો બાપ ગુડાણો છે. આ મારો બેટો 60 વર્ષની ઉંમરે કાંઈ પહેરવાના સપના જુએ છે. મારા બાપે તો આ જમાનાનો દાટ જ વાળી દીધો છે. આ જમાનિયાનો તો વારો જ નથી આવવા દીધો. હું જો છું તે થવાની હોય તે થાય. આ પ્રેમના બાગમાં બાપ બેતન મારે છે કે એનો બકવો. અરે પ્રાચી, તો ખરા સામેથી મારી જમના કાકી આવતી હોય. એલી ગંગા, આપણા ઘરમાં ટાઈ અને સૂટમાં તૈયાર થયેલા ગુટકો જવાનીઓ કોણ છે? અરે કાકી, આને ન ઓળખ્યો. આ તો પેલો પ્રાચી છે. અરે મારો પાગો, વધ્યો છે કાંઈ? સાગના સોટાની જેમ લાંબો જ થતો જાય છે. એલી ગંગા, હું આજે આ બાજુવાળા બકુલભાઈને ત્યાં કથામાં ગઈ હતી ને એટલે તારા સાટુ પ્રસાદી લાવી છું. આલે આ તુંય લે. આલે પગલા તુંય લે. આ લે. મને તો એમ હતું કે મારો બાપ જ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા માંગે છે. પણ આ જમના કાકી તો તેના કરતાંય કેમ ચડે છે. આમ તો જમનાએ સુરતની રળી કરી છે. તો એની અને મારા બાપની જોડી જામી જાય તો આ સુરત અખામાં વારે થઈ પડ્યો. ઘરમાં
એ જીવન છે એમાં શું વિચાર કરવાનો હોય? ઈ તો વાત ઠીક છે પણ એ જીવન છે પણ એટલે શું? અત્યારે આ 2500 રૂપિયા રાખો. બાકીના હું ગંગાની સાથે ભેરા ફરવા આવીશ ત્યારે આપીશ. ઓ કાકી એટલે મારી ગંગાને જરા સાચવીને રાખજો. મારી ગંગાને ઊની હાથ ના આવે બસ ને ત્યારે હું જાઉં. જેવી તારી ઈચ્છા. રાજી ક્યાં મરી ગયો? ગજાત થઈ ગયો, ગજાત થઈ ગયો. અરે ગંગા કેમ રડ્યા પડે છે? આ શું ગજબ થઈ ગયો? અરે રાજી જીવન ડોસો કાલે ઝાડ લઈને મારી સાથે ફેરા ફરવા આવે છે. ગંગા આવા દે ડોસાને. હું જોઉં છું કે ડોસો તારું શું બગાડી લે છે. અરે રાજી તો તારા ને મારા વિવાહનું શું થશે? ગંગા આ મોરી આવ જો આ વાત ખાનગી કહેવાય. જો કોઈ સાંભળી જશે ને તો આપણા બેનો ભાંડો ફૂટી જશે. જ્યારે મારો બાપ જાન લઈને આવશે ને ત્યારે તારા ઘાઘરો અને તારી સાડી પહેરીને હું મારા બાપ સાથે ફેરા ફરી લે. તો જેવો છે ને મારો બાપ છે. અરે સાચે તું મારી આ સાડી અને ઘાઘરામાં કેવો લાગીશ? કેવો લાગુ તેવો ગાંડી? તારા કરતો તો સારો નહીં જ લાગુ. એલી ગંગા હજી તું તૈયાર નથી થઈ? તું તૈયાર થઈ જા અને પ્રાગજી તું આને તૈયાર કરજે. હું મહેમાનોની સંભાળ લેવા જાઉં છું. તમ તમારે મહેમાનોની સંભાળ લેવા જાવ. હું ગંગાને બરોબર તૈયાર કરી લે. આ જે ગોળ નથી આવ્યો આ ગોળ ક્યાં ઉડાડો? એ તમને કાકી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તૈયારી તો બધી બરોબર છે ને? જય શ્રી કૃષ્ણ. લગનની બધી તૈયારી બરોબર છે. એ જમના કાકી, લગનની તો બધી તૈયારી બરોબર કરી છે ને? હા, લગનની બધી તૈયારી બરોબર છે. લગનની બધી તૈયારી બરોબર છે. એમાં પોણી બીજ ના હોય. રામોલિયા ભાઈ હવે ફોટો પાડી લેજો સામે આમાં બેઠો અમે આગળ પછી તમે જોવું જ છે પછી લઈ લેવાય શ્રી ગણેશાય નમઃ. તેવા ગણપતિ વિજય પામો. ઘરના અંધારામાં દીવો પ્રકાશ પામે છે. તેમ જન્મ દિવસે વિધાતાએ લખેલું આ લગ્ન પડી પ્રગટ કરું છું. સંવંત 2012 અપરમાં મહિને અંધારિયામાં કાળી ચૌદસ અમાસને મકરવાર દિવાનપુરના રહેવાસી શેઠ શ્રી મિલાવટના સુપુત્ર ચિરંજીવ જીવણ શેઠના
અશુભ લગ્ન સ્ત્રી ગડબડિયા નગરના રહેવાસી ટક્કાધીરની ગઈ જે ગાડીને કામણગારી જમના કાકીની ગગી ચિરંજીવ ગંગા સાથે થાય છે. હવે વરરાજા વહુનો હાથ હાથમાં લ્યો. સુરતમાં પ્લેગને કારણે લખવાની અસર રહી ગઈ હતી એટલે કમકમાટી આવી છે. તમારે ફેરા ભરી લો ફેરા. એ અરવર ક્યાં ગુનેનો મે મારો બેટો અરવર કોની આવવાનું ધ્યાન રાખતો લાગે છે. મારા ફેરાનો સમય થઈ ગયો છે. સુરતની જાનને હળગડિયાનો ગોળ આઘરીનો ઘેરો ને ફણસોડીનો ફેરો મંડપ મધ્ય કન્યાનો વિદાયનો સમય થયો. રોઈ રોઈ આંખો મારે આને મનાવી જોઈશે. ગંગા તું રંગા જા એ રંગમાં ગંગા તું રંગા જા ને રંગમાં તું રંગાઈ જા ને રંગમાં જીવનના તું સંગમાં તું રંગાઈ જા ને રંગમાં રંગાઈ જા. मेरे मन की गंगा और तेरे मन का जीवन बोल गंगा बोल संगम होगा कि नहीं? होगा होगा होगा. तू क्या थी? अरे ये तो હું જોઈને બાપા શરમ આવી જાય શરમ કે આટલી ઉંમરે બીજા લગ્ન કરો છો. એ ડરમાં પાણી લઈને ડૂબી મરો ડૂબી. આમાં તો જમના કાકી પાયા બોલવા જેવું રહેવા દીધું નહીં. એલા રોયા ભાગા ક્યાં ગુડાવ્યો છો? એ સાંભળ્યું છે કે તારા બાપે બીજું ઘર કર્યું છે. એ ડૂબી મરા ડૂબી. આટલી ઉંમરે કઈ બીજું ઘર કરાતા હશે? હું કેવી કુણી ગઈકા જેવી બેઠી છું. મારું નામ તો કરવી મને તો બીજું બોલતા આવડે જ નહીં. કઈ બીજા લગન ના કરું તો શું કરો? હું તારામાં જરાય ધર્યો નહીં ને માતાજી બાગાને ધર્યો. મારા બાગા વિશે એક પણ શબ્દ બોલ્યો છો ને તો ચીરીને મીઠું ભરી જાય. મેં મારા બાગાને તવા શેર સૂટ કરીને જોડ્યો છે. તારા કરવીને તો કરવા જોઈને તારા બાગામાં તો ક્યાં ફૂકીને ભાખરો ભરાય એમ છે. હવે તમે એક પણ શબ્દ ન બોલતા. એ બા ગંગા આપણા ઘરમાં વહુ થઈને તો આવી જ છે. શું વાત કરે છે? ગંગા આપણા ઘરમાં વહુ થઈને આવી છે? આજે
બંને ભેગા કરી દીધા. શું વાત કરો છો તમે? પૂછી લો એ ગંગાને. એલી ગંગા, આ જીવન સેટ વાત કરે છે તે વાત સાચી છે? કાકી, અહીંયા આવો. જો તમે એક પણ શબ્દ બોલ્યા છો ને તો તમારો બધો બાંધો ફોડી નાખું. તમે નાનપણમાં ઓલા પ્રેમજી સાથે પ્રેમ કર્યો ને એ વાત બધાને કહી દઉં. કહેતા હોય તો કહી દઉં. તે ભલે પ્રાગજી સાથે લગ્ન કર્યા, એમાં મને કાંઈ વાંધો નથી. તો વાંધો નહીં, તમારી પર જો ને મારી પર જો. ગંગા, આવ વળી આવ. જો આમ તો મારો બાપ ઈસકી છે ને તારી જમના કાકા. જો ઈ બેની જોડી જામી જાય ને તો સુરત આખામાં બારે થઈ પડે અને એનો ગરબડિયો સંસાર આલ્યા જ કરે. હું કેવું બરાબર? બધાલી તો ગંગા, તારી કાકીને પૂછી આવ કે મારા બાપા સાથે લગ્ન કરવા તૈયાર છે. કાકી, તમારે બીજું કાંઈ માંગવાનો વિચાર કરો. અરે બેટા, તારા કાકા તો 27 વર્ષની ઉંમરે ગુજરી ગયા અને મારા મનના મનોરો મારા મનમાં જ રહી ગયા અને મેં સમાજની શરમે મેં બીજા લગ્ન નહોતા કર્યા. તો તમારે જીવન શેઠ સાથે લગ્ન કરવાની ઈચ્છા ખરી? હું તો જીવન શેઠ સાથે લગ્ન કરવા તૈયાર જ છું, પણ જીવન શેઠ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે કે નહીં? જીવન શેઠને નાની કે મોટી ગમે તે ચાલશે. સાચી મારી કાકી તો તૈયાર છે, પણ આપણા બાપા તૈયાર છે નહીં. અરે ગંગા, બાપાને તો નથી ઈચ્છા છે. એ બાપા, આ વરે આવો. મેં તમારું દિલ ખાવું છે ને તેથી મેં તમારું જમના ડોશી સાથે નક્કી કરી નાખ્યું છે. જમના ડોશી તો તમને ગમે જ છે ને? હા, ગમે છે. ભલે બીજું કઈ અમારો ગરબડિયો સંસાર, અમારો ગરબડિયો સંસાર, સુખમાં આગળ વધી રહે ને સુખમાં પાછળ હોય. અમારો ગરબડિયો સંસાર, અમારો ગરબડિયો સંસાર. બાપને બદલે દીકરો પાયો ગંગા લઈને બેઠો. બાપ બદલે દીકરો પાયો ગંગા લઈને બેઠો. ઉભી બધા જમાને કાટ્યો મારો ને અમારો ગરબડિયો સંસાર, અમારો ગરબડિયો સંસાર. જોયું ને આ સંસારની અંદર શું શું ચાલે છે. હવે આવું સંસારની અંદર ચાલે આવે એનો આપણે ખ્યાલ પણ ન હોય. હવે બાળકોએ જે કઈ નાટક રજૂ કર્યું તેમાં કટાક્ષ ભર્યા કઈ શબ્દો આવી ગયા છે, તો કઈ એમાં ભૂલ હોય તો માફ કરશો. હવે આ બાળકોને ધ્યાનમાં રાખીને હવે નાનો એવો કાર્યક્રમ શરૂ કર્યો છે. તો હવે પછી આપણે એક રાસ નિહાળીશું. તો આપણે આ નાટકની અંદર 2 પ્રોત્સાહિત ઇનામો મળેલા છે. 501 રૂપિયા આવેલ છે સુરેશભાઈ પ્રજાપતિ દવાખાના તરફથી આ ગરબડિયા સંસારની અંદર નાટકમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ. સુરેશભાઈ પ્રજાપતિ દવાવાળા તરફથી. ત્યારબાદ 251 રૂપિયા મળેલ છે ભોલેનાથ સેન્ડવીચના કિશોરભાઈ જસાણી તરફથી. તો હવે પછીને આપણે છેલ્લી કૃતિ શરૂ થાય છે. રાસના શબ્દો છે હા હારે ગરુલિયો ચડાવરે ગીરધારી. તો શરૂ થાય છે રાસ.
Yeah.